મિત્રો, કાઠડા ગામની જે ગૌચર જમીન છે જે એર સ્ટ્રીપમાં જઈ રહી છે, ત્યારે સરકાર અને જે સ્થાનિક વહીવટી તંત્ર છે એની સામે કાઠડા ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે આપણી સાથે છે કૈલાસદાન ગઢવી, જે આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ છે। જે કાઠડા ગામની જે ગૌચર જમીન છે એર સ્ટ્રીપમાં જઈ રહી છે, સરકાર સામે અને વહીવટી તંત્ર સામે ગામ લોકોનો આક્રોશ છે, આપ શું કહેશો? ગામ લોકોનો આક્રોશ છે ને ક્યારે પણ ગૌચરની જમીન એર સ્ટ્રીપમાં જાવી દેવી ન જોઈએ। પણ શરમજનક વાત એ છે કે ધારાસભ્યનો એક હું વિડીયો જોતો હતો, જેમાં ધારાસભ્ય એવું કે જે ખારી જમીન છે, ખારો પટ છે, એ જમીન દે તો કોઈ ફેર પડતો નથી। હું ધારાસભ્યને પ્રશ્ન કરવા માંગુ છું, શું આજ આપણે કારગિલની જમીન છે ત્યાં માત્ર બરફો છે, તો આવા બરફમાં છે આપણે કેની સિક્યુરિટી આપે? આપ કેમ એને પાકિસ્તાન આપી દેવાની કોશિશ નથી કરતા? એ રીતે જો આપણા ત્યાં આપણા માન લો વડીલ હોય ને 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, તો શું આપણે કહીએ કે હવે આમની કોઈ જરૂરત નથી? આજે આપણા માથામાં વાર ન ઉગે તો આપણે માથો બીજાને આપી દેવાનું? અને એ જ રીતે આજ ગૌચર જમીન જે છે, જે ખરા અર્થમાં લીલું છે, તળાવ છે, એના અંદર નદીએ જાય છે, સારો લીલોછમ પ્રદેશ છે, અને એને જવાથી આખો કાઠડા ગામનો જીગ્રોફી ફરી જવાનો છે। એના બાદ પણ જો આ વાત આવતી હોય કે ગૌચર જમીન આપી દેવાની, ધારાસભ્ય કે ખારી છે, તો ધારાસભ્યને મારે પૂછવું છે કે જો તમને આ જમીન ખારી દેખાતી, તમે તમારા જે ગુરુ છે, જે તમારા નેતા છે, જે તમે નરેન્દ્રભાઈ મોદીને ફોલો કરો છો, એ નરેન્દ્રભાઈ મોદી એવું જ કરે છે। ચાઇનાએ ઘણા મોટા ભાગ પર આપણો કબજો કરી લીધો છે, પણ નરેન્દ્રભાઈ મગનું નામ મરી પાડતા નથી। આ ધારાસભ્ય ગામમાં આવીને એવું કહે છે કે ખારી જમીન છે, એ ખારી જમીન તમે આપી દો ગામને। એ શરમજનક છે, અને ક્યારે પણ કાઠાણ જમીન, ગૌચર જમીન એર સ્ટ્રીપમાં ન જવી જોઈએ। એ જમીન ગામ જોડે ગૌચર અને ગાયો માટે જ રહેવી જોઈએ। તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે કૈલાસદાનભાઈ ગઢવી, અને એમનું કહેવું છે કે જે ગૌચર જમીન છે એર સ્ટ્રીપમાં ન જવી જોઈએ। તો જેવી રીતે વિરોધ પક્ષ આગળ આવી રહ્યું છે અને કાઠડા ગામને સમર્થન કરી રહ્યું છે, તો અમે ધારાસભ્યને હું ચોક્કસ કહીશ કે એ પણ જે ગૌચર જમીન જે એર સ્ટ્રીપમાં જઈ રહી છે એ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપે। પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, કાઠડા, માંડવી, કચ્છ।